ક્યાંક એવું લાગે કે ગાયત્રી બેને કઈક એવું કીધું છે કે જેમાં આપણાને આનંદ થયો, તો થોડુંક હસવું, દિવેલ પીધેલા નહીં બેસી રહેવું, એનું પણ પુણ્ય છે. અને એટલે આવો ભગવાનને મૂર્ખ ન બનાવતા, આમાંથી યાદ રાખજો, તમે બધા જ જાણો છો. એ જ ભજન આપણે જરાક લઈને આગળ વધીએ છીએ. થોડા થોડા આપણે આમ કહેવાય ને થપ્પો થપ્પો, આવી રીતે થપ્પો કરી જઈએ છે. ભગવાનને મહેલમાં બેસાડ્યા, હિમાલય પર શિખર પર થપ્પો, માં પાર્વતીનો જન્મ દીધો, થપ્પો, પ્રાગટ્ય થઈ ગયું. એમ પ્રાગટ્ય નથી થતું માનું, આ તો બનાવવાની વાતો કરી રહ્યા છે આપણે. પણ શું કરીએ, સમયનો અભાવ છે આપણી પાસે. આવો ભોળાનાથના ચરણોમાં જઈએ, બધા ભેગા મળીને એને મનાવીએ. કાશી વિશ્વનાથ તારા શરણે આવ્યા છીએ. હું કાંઈ ઘેલો